આ બાજુ મુખડા દિખા દીजिए 5 વર્ષ જૂની ટી શર્ટ છે લાગે 5 વર્ષ જૂની જો એના લાગે જૂની બાકી સતો જૂની છે ધવલભાઈ કે પકોડી ખાવા જઈએ પકોડી તમે મુકાઈ ગોતી જો અહીંયા સેડા લાખો અમારા મેવાડા પરિવારમાં આજ ગોતી જાય બધા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા સવારના વાગી જશે 5:30 અને ઓર્ડરમાં જઉં છું અત્યારે અહીંયા હંસપુરા બાજુ એક સોસાયટી છે ત્યાં જવાનું છે વાસ્તુ માટે રેડી કરવાના છે એક બેનને એટલે મારો જ ઓર્ડર છે પર્સનલી એટલે ત્યાં જઈને બતાવું મારું કામ અને સોસાયટી બી બતાવું કઈ છે ચલો મળીએ આગળ જો આ મૂકો મને હું વહી ઉઠી પહોંચી છીએ અહીંયા શું સિગ્નેચર સ્કાય કેટલા માળનું 13 માળનું આંખ બંધ કરો કેવો ગમ્યો મેકઅપ હેરસ્ટાઈલ પાછળ ફરો બે ઉપર કરો મસ્ત થયો તમારો સેટ બી મસ્ત થયો કેમેરા વાળા જોડે ફોટો પડાવશો તમે તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગઈ છું અને આ ભાઈ જો નીચે રમતા હતા નીચે દાદીને દાદાને બધાય દાદીને જવાનું હતું નોકરી એટલે થોડું લેટ થઈ ગયું અમને આજે મારા લીધે અને હું ફટાફટ આવી મારું શું થોડું ત્યાં લેટ થયું સાડીને બધું હતું એટલે એમનો વિડીયોગ્રાફીનું હતું એટલે થોડું લેટ થઈ ગયું અને આ ભાઈ ઉઠી ગયા અહીંયા હાય બોલો હાય બોલ ને બહુ ગાંડો થઈ ગયો આ છોકરો બધું ભૂલી ગયો તો ફ્રેન્ડ્સ પાછા એક મેરેજ આવી ગયા છે મેરેજમાં જઈએ છીએ અત્યારે બધા રેડી થઈ ગયા છીએ હવે નીકળવાની તૈયારી છે જો આ બ્લેક ટી શર્ટ પહેરીમાં છીએ 5 વર્ષ જૂની ટી શર્ટ છે લાગે 5 વર્ષ જૂની 5 નહીં 5 તો નહીં પણ 5 વર્ષ જૂની નહીં પણ 8-9 વર્ષ જૂની ટી શર્ટ છે 8-9 વર્ષ જૂની જે બીજા હોય બીજા એ લોકોને લાગે હા તો જો એના લાગે જૂની તમને ના લાગે તમને નવી જ લાગે મનને સંતોષ માટે છે બધું બાકી સતો જૂની છે કલર બધું નીકળી ગયેલો છે તમારું આ ટી શર્ટની વાત કરો ને તમે આ ટી શર્ટની વાત કરું તારા ટી શર્ટની મમ્મીની વાત કરો છો મારી સફારી નવી જ છે પણ જૂની જેવી લાગે છે ના પપ્પાની સફારી બી નવી છે આ સફારી માલ શ્રીમદમાં જોડાય ને આ શ્રીમદમાં જોડાય સફારી જૂની ચલો મમ્મી અંધારામાં રેડી નીચે જાઓ ના રેડી કરે આપણે ગાડી કાઢવા દેખાતી ચલો મમતા આ બાજુ મુખડા દિખા દીजिए જો મેકઅપ તો કરી જ દીધો છે નહીં કર્યો આજે તો અયાંશ ચલો રેડી અયાંશ ચલો અયાંશ એ ચલો હાય કહી દે હાય કરો હાય કરો હાય નહીં કહેતો હાય ચલો રેડી તો થઈ ગયા રેડી ચલો નીકળીએ હવે અહીંયા નજીકમાં જ જવાનું છે રિંગ રોડ પર જ જવાનું છે આપણને નજીક જ પડે એટલે એ 10-15 મિનિટમાં ત્યાં નીકળે ચલો ચલો તું ચલાવે ગાડી ચલાવે શું તું અહીં શું કાવ ડ્રાઈવર સીટે ચાલ પાછા ચાલ તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છીએ પાર્ટી પ્લોટ પર आओ मैडम वेलकम मैडम બહુ લાઇટ પડે છે અમને લગન ખાવા આવી ગયા પેલા આવીને ખાવા ચાલુ કરી નાખ્યું. ધવલભાઈ કે પકોડી ખાવા જઈએ, પકોડી તમે મુકાઈ. હા તો
પેલું પકોડી પકોડીની બાટી બાકી 20 રૂપિયાની પકોડી આજે નહીં હો આજે ભાગી જાય છે પાર્ટી આપવાની ભાગી દીધી ભાઈ હવે જોવો તમે હવે જોવો વિડીયો આવે તમે નહીં શું બોલો બોલો શું બોલો? શું ક્યાં આગો છો જો ભાઈ આખું શેડાલ વાળો ભેગું થયું જો અહીંયા શેડાલ આખું અમારા મેવાડા પરિવારમાં આવીને ઘૂસી જાય બધા આ શેડાલ વાળા બધા ઘૂસી જાય તો શેડાલ તો ફ્રેન્ડ્સ પછી ગયું છે મેરેજ નીકળી ગયા છીએ અમે લોકો મેરેજ તો બાકી છે કાલે પણ અત્યારે વરોટી હતી જે ગરબા ચાલુ થયા છે ત્યારે પણ બધા અમે લોકો નીકળી ગયા છીએ અરે ઘેર રોકાઈ ગયો રાતે ચલો આવી ગયા બધા આવી ગયા પતી ગયું લગન હવે ઘેર લોક કરે દરવાજા ખોલો કામ તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે મોજ પડી ગઈ લગ્નમાં નહીં મળી મોજ કરનારા તો મોજ પડી જ જાય મમતાને મોજ નહીં પડી પણ મને તો મોજ પડી જ જાય તો મોજ કરી લઈએ છે બધી જગ્યાએ જ્યાં જઈએ ને ત્યાં મોજ કરી જ લેવાની જે સમય અત્યારે હોય છે એ સમય ફરતી ના આવે એટલે જે સમયમાં તમે હોય એ સમયમાં મોજ કરી લો આજના દિવસમાં બે કામ કરે એક તો સવારમાં મમતા ઓર્ડરમાં જઈને આવી અને સાંજે લગ્નમાં જઈને આવ્યા વિડીયોનો ટોપિક જો આપણે જોઈએ હજુ કાંઈ નક્કી નહીં થતું વિડીયો એડિટ થશે પછી ટોપિક મગજમાં આવવાનો મારે એવું છે આજે નક્કી ના આવે ટોપિક શું આપવો પણ જે તમે વિડીયો એડિટ કરું ને હું એટલે વિડીયો જોયા પછી જ ખબર પડે કે કયો ટોપિક રાખવો છે શું થંબનેલ રાખવો બધું જોયા પછી જ ખબર પડે કોઈ પ્રી પ્લાન કોઈ એવો વ્લોગ નથી હોતા અમારા રેગ્યુલર જે હોય એ જ વ્લોગ બનાવીએ છીએ અમુક જ ટાઈમ એવું હોય છે કે જે કંઈક ત્યાંથી વિચારી રાખ્યું હોય એ બનાવીએ વ્લોગ તો ફ્રેન્ડ્સ આજના માટે આટલું જ જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મળીએ આવા જ નવા એક વ્લોગમાં ત્યાં સુધી બાય